હુચકો નતો પડતો. આમાં હે ને હરકી ભરતી નતી થઈ. શેર કરો બહુ જથ્થાબંધ માલ પડ્યો તો ને. અટાણે આપણે પાસે જેસીબી હોત ને જેસીબી કેદન ફ્રી થઈ ગયું. સુન ખબર નહીં અમારે એ તમારા ગુજરાતના લોકોને ખબર અમારે એમપી લોકોને ખબર. રામ રામ સીતારામ. જો ભાઈ આજ વરસાદ ઝીણો સવારના પોરમાં બગડાટી બોલાવે ગયો અને વરસાદ ઉપર એટલો આવે ગયો હજી અગાહી છે આપણે હજી કાલુની પમણાથી બહુ અગાહી છે રતમાં. આજ વેરીહો પણ ગાજવી સાથે વેરીહો પણ બહુ ઓછો વેરીહો. કાલે જો વાવાઝોડું આવે છે ને વાવાઝોડા ભેગો મેં આજે કામ થઈ જાય ને જતો હતો જેસીબી પકડાટી બોલાવે કારણ કે આપણે ભરતી કરવાની છે અને ભરતી ટૂંકમાં હે ને વેશમાં આપણે જે જગ્યા હોય ને બધા ભરતી કરવાની હે અને વેશમાં રેતી અને એ બધું પડ્યું એટલે માણસો કંઈક રેતી ઉપાડે ને કંઈક એમાં હમું નમું આટલી તડી કરે પ્લમ્બિંગ વાળા પ્લમ્બિંગનું કામ કરે એવું ઝીણા મોટું હેલા રાખે. આમાં સેલ ન કાઢી જાતો માંડવીમાં રોગ ફોરે જીમે કરે છે લીલી માંડવી થઈ ગઈ. ના સેલે કાઢીએ જાક વાર લાગે પણ એ આવી ગયા 8-10 દિન અગાહી છે. સીમો જાય હા ગેપ રાખવી જ ને. ગેપ હે ને ગેપ ન રખાય એનું કારણ હે કે ગેપ રાખીએ ને તો આપણે વરસ 10-15 થી નીકળી જાય એટલે વરે એટલા કામ ખોટીપો થાય. ખોટીપો કરવાનો જ નથી થતો આપણે. જેસીબી બંધ થવાનું જ ને 1-2-3 જેસીબી તો ચાલુ જ રહેવાનું. અટાણે આપણે પાસે જેસીબી હોત ને જેસીબી કેદન ફ્રી થઈ ગયું. એક બાજુ આપણે કામ મોટો હાલે આમાં આપણે રિંગ ભરવાની છે એટલે લોખંડ વાળાના પાછા હિંબર ને આખે ઘરના એક રીતે કહેવાય તો પશુ તમે ભાઈ ત્યાં અડો કરી લીધો હે જાણતા ખબર નહીં પશુ તમે ભાઈ ત્યાં અડો કરી લીધો એવો ખબર નહીં. અટાણે આવો કીણો દીપી રહ્યો આવા મેની જાણ છે. પશુ ભાઈ કામ મોટે ભાઈ કામ હાલે હે ના રે ના રેવલ ઉપયોગ અમારો બંગલાનું ખાસું રેવલ હવે નીકળે ના રે ના તો રેવલ થઈ જાય કે રેવલ આપણે ભાન પડે તો પૂરું હવે બધું રેવલ આવે કાવ હે હવે કામનું રેવલ આવે. કેટલાક દિયા લ્યો છે આજે પૂરું હાંજે પૂરો હાલે ભરી લેવાનું. તો આપણે વાય ખાટો કેતું કરવો પરમદી હે કોણ કામ કરે કઈ સમજાતું નથી. ઓલા બે કાં પાવડો લઈને જાય એ બધા સચ્ચા કરે ભાઈ આન ભાગી જો ભાઈ જેસીબી જે ફોરવાનું કામ હાલે જોજે તો બકેટ કે મારની નહીં આ બાજુ જો ફોરાઈ ગયો આ રેતી ઢીકલા બધા પીડા થઈ ગયો સાફ થકા. આજનું નવીન જંકશન ચાલુ થયું. આપણા બંગલામાં આજ પ્લાસ્ટર વાળા પાછા રજામાં વ્યા ગયા કારણ કે અંદરનું બધું થઈ બહારનું જ રહ્યું આપણે. આ બાજુ કમ્પ્લીટ લેવલ થયું. આ દંગડી વાળું એટલું રજા છે અહીં તો જો કે હા હું આમાં એટલામાં તો બધા એમ આવે જાય પણ દંગડી વાળું રજા ટૂંકમાં બાકી બધું લેવલ કમ્પ્લીટ થયું નથી અહીંને. પછી હજી તો આમાં આપણે બુલડોઝર મારવાનું હા એટલે ક્યાં દબાઈ જાય રેતી જ્યાં આપણે રાખી દીધી આગળ પાછળ અડધી વધ્યાની ઉઠી આપણે અંદર જવા દીધી આપણી બધું એટલે ભાઈ હે આમાં દેખાય ને કટણ સુધી કઈ હુચકો નતો પડતો. આમાં હે ને હરકી ભરતી નતી થઈ. શેર કરો બહુ જથ્થાબંધ માલ પડ્યો તો ને આવડો આવે ક્યાં કઈ સંભળાવા એક રેતી ઉપર ચડાવી દીધી આની નળી કોરા શેર કર નાખો ને આ ખાલી કરાય કમ્પાઉન્ડ ઉપર કાંક પીગો આપણે ઉપર જોવા જવું છે. સીધ જાવ આવો પાછું કાઈ કામ ધ્યાન દેવું આજે ફોન કરીને કે કેણે વાહન કામ હે રેવલનું પૂછો કટ્ટામાં ફોન કેને મારા બાપાને હું કા ફોન લઈને આવી તો ખેત પડી માર ફોન તમારો ફોન કીનો ગયો
મારો મિસ કોલ ના ધોળ નહીં આપણે એ આપણું કામ નહીં અલે હાલે આણી એક તો કાઢે ને પછી એને રખોલું રાખવું ને માથા દુખાવો થાય કામ એ ચીમડું 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 Chimo, chimo. કાં ને તું પાડતો ઓલો આ ભાઈ રેવલવાળો મારી હાથની પોચેથી ઉપાડીએ જોવું હોય તો જોઈ જાય કામ કે ખાવા બેઠા જારાવાનું કે ને તો કઈ કામ ન થાય થાય તો ન થાય હા હા એ આ ઉપર સંજય જોવા પર કે ઉપર આપણે જઈએ જ નહીં સંજયનું કામકાજ કામ પીડ્યું માણસોને બગડાતું બોલો હજે તો આપણે ઓલી કોર આખો જે ઢોરો પીડ્યો ને બધો ભરતીમાં જ નાખવાનો હા એવા હા ભાઈ હે ને એમાં વરે એ વરે નિરાયતી જંકશન ઉપાડવાનું આ તો અટાણે શોખું થઈ જાય ને એ સારું આપણે કીધું છું હા માટી હા પૂરે પીડ્યા હો લડે જ લેવું કે 6-7 દીમાં તો રિંગ ભરી દેવી આવા હા રેતી ઠલવું છે ભાઈ બારોબાર છે એ 6-7 દિન રિંગ ભરાઈ જાય નો મોટા મોટા પિંજરા બનાવ્યા જોવા ને જોયા ને એ તો જોયા એ તો કાં એવડ્યા પિંજરા ભાઈ તમે જોવો ખરે કે એવડ્યા પિંજરા કેટલા ફૂટ 2 ફૂટનું પિંજરું બનાવી દે ઉપર આજ સંજય ને એ જ કામ કરે બાકી આજ બધા રજામાં છે હા આ તો આકોરા ગીર્યા કાં સંજય કીધું પાણી આવી છે કામ આવી નહીં કે સીધું મેં રહ કાવ્યો ઉપર છે 1.5 લાખ મહિનામાં વાલું નહીં ખાતી પાણી ના આવે તો બીજું શું આવે હું એ જ કાંઈક એવા કીધું આવી જાય ઈણે માં તો આવે ને ઉપરથી નાખો એ તો આવી જાય એમાં ટાંકો ફિટ કરવા ને ખાલી બાકી તો પાણી ચેક થઈ ગયું બધું તો આપણામાં જ બધું બાકી જ રાખ્યું ને તમે મારામ ન કરી બધું બાકી જ રાખે વાંધો જ નહીં આવે ના ના ધીમે ધીમે થાય હવે નાતા ભાઈ ને પ્લાટર થઈ ગયો તારામાં થઈ પણ એની થોડી એવું જરૂર હોય એ તો ગઢા માણસ છે પેલા મારામ કરવાનું હોય એ વાત સાચી થઈ જાય એ પેલા તારે એટલે કેટલાક દીમાં આપણે કામ ફિટિંગ થતા વાર લાગશે હજી તો 3-4 દિન કામ નહીં ફિટિંગ પછી નહીં જાય બાથરૂમ જેવું ફિટિંગ થઈ ગયું બાથરૂમ કમ્પ્લીટ થયું ને બાથરૂમ કમ્પ્લીટ થઈ ગયું જો ભાઈ સંજય એ 4-5 દિન હે ને બધું કામ ઉપાડ લે હે ને 4-5 દિનનું આપણું કામ હે 4-5 દિનમાં બધું પૂરું થઈ જાય ઉપર બધું પૂરું થયું કે ઉપર આની ઉપર થઈ ગયું બાથરૂમ થઈ ગયો કામ આપણે નીચેનો બાથરૂમ જનરલ બાકી રહ્યો તો એક જ બાકી હે ને એક જ બાકી એક બાકી હે પછી સીધું બારોબાર ને પ્લાસ્ટર ચાલુ થવાની તૈયારી છે અને ખાડા એમાં સંજય જોતા ખરી માણા ડટાઈ જાય એવડ્યા કે જાય એવડ્યા ખાડા વાત જવા દે ભાઈ એમાં ઘણ હાંકવો પડે ક્યાં ઉપર જોવા જવું
કામ વાળી પર વડોદરા બરોડા ઈ કરી તો હું જોઈ રહ્યો નથી અમારે પહેલા ની કીધું પપ્પા ઈ કીધું કે ના. સાવરનું કીધું સાવરમાં ઓહો. શું છે કે એમાં મેન્ટેનન્સ આપણે વાવના ને બોરના ને પાણી હોય ને એટલે સાર બહુ થાય. બરોબર. પછી એમાં એને ઓલા પ્રેશર વાળા પંપની ના થાય એનું કારણ મેન્ટેનન્સ વધી જાય આપણે. હું ના કહે ને હમણાં વડોદરા ગયો તો ને ત્યાં નવી ટેકનિક જોવે નહીં યુઝ હોય. આપણે યુઝ આપણે એ કરવાનું અઠવાડિયામાં 2 વાર આપણે યુઝ કરીએ પણ એને અઠવાડિયામાં પાછું મેન્ટેનન્સ એ માંગે ને ના આપણે મેન્ટેનન્સ આવે એવું કંઈ કરવું આપણે હું ને ઉઠવું હોય એટલું જ કરવાનું એટલે હોય. જ આપણે હાથેથી રિપેર કરીએ કે નહીં એ ટાઈપનું આપણે ફિટિંગ કર્યું આપણે બધી વસ્તુ આવે ગરમ ઠંડુ પાણી આવે ગરમ ઠંડુ ડીસી આવશે હેન્ડ્સ આવે થઈ શકશે ઓલેન સીટ છે લેટેસ્ટ બાથરૂમ તો કરી આપણે વિદેશીમાં એવો વસ્તુ પડ્યા રેડી મેન્ટેનન્સ ન આવે એટલે ઘણું આપણે મેન્ટેનન્સ ભરવાનું પાછું હું જઈને તે એટલામાં એવું ઘણું. લેવલ જેઠો હતો ભાઈ જેને લેચર લેવલ ન કરતો હોય અલે સિમુડી હાલો ઉપર જઈએ છીએ. વાતાવરણ તો જો મેં આવવાની ફૂલ તૈયારી છે. જા બાકી હું તું છે ગું જે રેતા ગ્રાઇન્ડર મશીન પીડ્યા પણ કારીગરને આમાં બાકી છે સંજયનું કામ થોડું ઘણું. આ રંધોન પીડ્યા એટલે માણસ એમ જામી પીડ્યા તો બારોબાઈ ખબર થઈ જાય. અમારા શહેર પર માલ જ છે એવો કઈ ખબર નથી. હલે સિમુ ઉભરાય હલે 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 પડતી આવી છે પાછી. ઓહો વાવડો જો આવે આ વાવડામાં કઈ સમજાય નહીં. હે વાવડો ઓછો પછી આ છે ને વાવડો આવી છે ને હોપટા હોપે ત્યાં એસી ની ના કઈ ભાઈ જરૂર નહીં પડે આપણે લોકો. જા તું વહી જા પેલા જા હાલે મોજ થઈ જાય ને પડી જાય. જો ભાઈ અહીં પ્લાસ્ટર થઈ ગયું હે દેખાય એ જે મારી ગાડીમાં બે હોય એટલે એમથી દેખાઈ જાય. આમાં ભાઈ હજી સંજયનું ના આમાં તો બધું કમ્પ્લીટ થઈ ગયું. કઈ નજીક ન પડે અહીંથી કેટલા 30 કિલોમીટર તો થાય. આમાં આખાઈમાં જો કાલે પ્લાસ્ટર છે આમાં બાકી હતું એવું સીધું બહાર નથી ઉપાડી આપણા બંગલાને હજી ઓલા બંગલા જેવી ખોટ નથી આવતી કારણ બહાર પ્લાસ્ટર નથી થયું ને એટલે આપણી આવે જાય હમણાં 20 દીમાં. સંજયનું પ્લમ્બિંગનું કામ ચાલુ છે. એ ફૂલ તૈયારી છે. હે રઘો રજા ઉપર છે. રઘો પાછો હાથમાં નથી રહેતો. એ હું કાપા બાપા ને એ કે હું કાપા ને એ ફાકી ખબર યાર તમે બે જો કરી દે ને એક પણ લાય સેટ કાઢે ફાકી ઓ હાય તાજી ફાકી બને જોતા ખરી આજે આ ફાકી રોગી જ ન બનતી કે ખોટો હોય તો જ ફાકી બનતી ને એમને ફાકી ન તમને ફૂલ તૈયારી ભાઈ આપણે આ 1-2 દીમાં નવું જંકશન ઉપાડવાનું હા કે નહીં પરસોત્તમ ભાઈ નવું હો હા વન રૂમ બાથરૂમ બગડાટી બોલાવવાની ભીમસિયા હા નવા મકાન બનાવવાના હે ને સ્પેશિયલ એમપી ના માણસો માટે બનાવી દેવા 2 માળનો બંગલો સીણવાનો છે આપણે અહીંયા બે માણસ ત્યાં રૂમ કરવાના હે આપણે
હે નાથાભાઈ ને પૂછ લે. હા તો ભાઈ આપણે આ જગ્યા ઉપર હે ને 4 રૂમ બનાવવાના હે એટલે ચોખ્ખું કરવાનું હાલે. આકોરા લીમડા કાપ્યા, આકોરા બોડી કાપવાનું હાલે, કાપવાનું ને ખોદવાનું. ડંગરીને ટ્રેક્ટર ભર્યું નહીં આપણે વાં હલવવાનું હા, કારણ કે પાયામાં જો હે હા હાલે હેઠો ચોખ્ખો કરવાનો. તમે બરોબર હાલે બરોબર આઈ જો ને ઝાડવા નાના નડતા થઈ બધા લીમડા ને આંબલીઓ ને બધા આજ સાફ કરી નાખ્યું બધું. ક્લીન કરી ક્લીન. આજ ક્લીન થકો માણસોને આપણે ઓલી વાડીએ મૂકવા જવાના હે અને વાતાવરણ જોવે ને એવું લાગે કે આજ રાતે મેં આવવાનો થયો. આજ રાતે આવવાનો હે. હા હો હે હવે આવી ગયો વરસાદ. એવું 6-7 દિન હે ને અકાઈ હે. બાકી હતું ને વાવેતર આપણે એક રાવણીયું કરેલી. હા અને એવું આપણે એવું દેખાય કે ભાઈ વરસાદ આવવાની ફૂલ તૈયારી હે ને વાં જો એક પર્સનલ મીટિંગ હાલે એ બધા રાજપારીના માણસો છે આખા 8 વાગ્યા પછીના. હા. હે? આજે પરસોત્તમભાઈ આ બાજુ ધ્યાન હે આજ સાઈડમાં કરી. આજ ભાઈ આપણે મેન સાહેબ જે આ ઊભો ને ઈ હે આ મેન સાહેબ આજનો. ભાઈ આ તારીખ કેટલી હોય તો ખબર નહીં પણ આજનો મેનેજર આ ભાઈ હે ભીમસિંહ. આજ બધું હેન્ડલિંગ આણા ઉપર છે આખે આખું મકાનનું આ તે બધું એન્જિનિયરિંગ ટાઈપ બધું આ ભાઈને પૂછવાનું તમારે. મેન મેનેજર આજનો ભાઈને રેવું હે આ હે હું તા કે આ હે એવું તો એને ને હે એમ કહે કે બંગલા છે એવું રૂમ થાવો છે. હું કે ઈ વાત થાય હા એમાં કટ કટ ને પરસોત્તમભાઈ આપણે આને કીધે કે ભીમસિંહભાઈ ને રવિભાઈ કે ના અલા રવિભાઈ તો ઈ સાઈડમાંથી કામ જોવા ગાતા ઈ કે. હાસી વાત સાઈડ જોવા ગાતા ખાનની જાણે કામ તો જોવાનું હોય ને કા બાકા બાકા ચા પાણી હોય. પ્લાન જોવા ગાતા હોય ને પ્લાન જોવા ગાતા ઈ કે. આજે ટાઈમ મળે દિવસનો તો ટાઈમ મળતો ને કા એટલે સાઈડ જોવા જવું પડે ને ક્યાંમાં બધું મકાનો જોવા આ તે કાંઈ કઈ રીતના બનાવવાનું છે આપણે. બાજુમાં બધી દુકાનો છે જ્યાં જઈને 100-150 નું નુકસાન જ છે. આંબળા જાય છે 100 રૂપિયા ઉપરાય, આંબળા જાય છે 100 ઉપરાય, વાડી એરિયા તો કઈ ના પછી ઉપરાય. પ્લાન પરસોત્તમભાઈ ને આપજો જોવે આવ્યા હોય ઈ. રેસીપી આવે ભરેલી ને બકેટમાં પરસોત્તમ ભાઈ આ બકેટમાં ભરેલી ને જેઠો હતો આવજે હે ત્યાં સુધી ઝાડવા સુધી હે ને હા. 5 ફીટ ગાળો રાખવાનો કો 5 ફૂટ ગાડો ગાડી માટે રાખવાનો ને કાઈ ગાડી રાખવાનો હા. હા હા 5 ફૂટ આ ગાડી રાખવાનો ગાડો રાખવાનો હે પૈસા રાખજો આ બધું એટલે ફિર એને આ રોડ આવે ને એને હિસાબ છે દિવાલ ની કઈ રીતના પ્લાન આથી કઈ રીતના બેહાડવાનું હે આ હે ને લીમડું હા એને સુધી એને સીધો સીધો અહીં કેટલા રૂમ આવશે એ 4 4 રૂમ પછી પાર્કિંગ ગાડી રાખવાનું ક્યાં એટલું તો મને ખબર નહીં તો ફિર એને સુધી આવે ને હા તો અહીંયા તો રોજ જાય ને ગાડી ને હા એટલે આ ગાડી રાખવાની આપણે બેસ્યો હા હા ભાઈ જો આપણે ગાડી રાખવાની હે 4 રૂમ આવવાના હે પછી ઇન્ડોર બિન્ડોર આપણે નાખવાનો હે કે એ મને નહીં ખબર એક ઇન્ડોર નાખવો જ જોઈએ ને આથી તમે ઈસકો હું આથી જોવો જોઈએ ને હાંભે છે મારે બારી જોવું જોઈએ ને એ એટલે ખબર નહીં અમારે એ તો મારા ગુજરાતના લોકોને ખબર અમારે એમપી લોકોને નહીં ખબર એ તમારે યાર એક લાડીને પૂછ્યું. ઇન્ડોર હિસકવા જેવા રહી તો ઇન્ડોર હિસકે ને કા હે બેન છે હાંજે ટેડકે વાગી જાય ઓલો રાતે આમ જો 1 વાગ્યા સુધી બોલ કરે કોણ રવિયો હા આખી 12 2 વાગ્યા પછી જખવાનું ઉપાડે તો 2:30 વાગે મૂકે છે કાં જગતો હોય અરે એ જેટલું દિવસનું કર્યું એ બધું બોલે ના રે ના હા પાવડો લે ને તગારો લે ને હા નિંદરમાં એ થાકોડો મૂકે સપનું આવતું એનું સપના આવે તો રાતે સપના આવે આજનું કામ ખતમ જશે બેન. ટ્રેક્ટર કાં ઠલાવું